પ્રશ્ન નંબર 1. બીજને ઉગવા માટે કયા ઘટકની જરૂર પડે નહીં? એ. લાકડું, બી. જમીન, સી. હવા, ડી. ભેજ અને પાણી. સાચો જવાબ છે એ. લાકડું. પ્રશ્ન નંબર 2. કેરી એ કયા દેશનું ફળ છે? એ. રશિયા, બી. ભારત, સી. પેરુ, ડી. બાંગ્લાદેશ. સાચો જવાબ છે બી. ભારત. પ્રશ્ન નંબર 3. ભારતના આસામ પ્રદેશની કઈ વસ્તુ પ્રખ્યાત છે? એ. ચા, બી. કોફી, સી. ભીંડા, ડી. મકાઈ. સાચો જવાબ છે એ. ચા. પ્રશ્ન નંબર 4. ભારતમાંથી મરચાં કયા પ્રદેશમાંથી આવેલા છે? એ. ઉત્તર અમેરિકા, બી. દક્ષિણ અમેરિકા, સી. યુરોપ, ડી. ચીન. બી. દક્ષિણ અમેરિકા. પ્રશ્ન નંબર 5. કયું વાદ્ય સૂકવેલી દૂધીમાંથી બનેલ નથી? એ. બીન, બી. તંબા, સી. ખંજરી, ડી. ઢોલ. સાચો જવાબ છે ડી. ઢોલ. પ્રશ્ન નંબર 6. કયું પ્રાણી દિવસના 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘવામાં સમય પસાર કરે છે? એ. સ્લોથ, બી. સ્થોલ, સી. લંગૂર, ડી. વાંદરા. એ. સ્લોથ. પ્રશ્ન નંબર 7. જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી કયું છે? એ. હાથી, બી. જીરાફ, સી. ઝીબ્રા, ડી. ગેંડો. સાચો જવાબ છે બી. જીરાફ. પ્રશ્ન નંબર 8. સફેદ રણ કઈ જગ્યાનું પ્રખ્યાત છે? એ. રાજસ્થાન, બી. કચ્છ, સી. સહરા, ડી. ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ છે બી. કચ્છ. પ્રશ્ન નંબર 9. કુલી એ કઈ જગ્યા પર જોવા મળે છે? એ. એરપોર્ટ, બી. રેલવે સ્ટેશન, સી. પોલીસ સ્ટેશન, ડી. બસ સ્ટેશન. સાચો જવાબ છે બી. રેલવે સ્ટેશન. પ્રશ્ન નંબર 10. કયા ફૂલનો ઉપયોગ રંગ બનાવવા થાય છે? એ. મોગરો, બી. ચંપો, સી. કેસુડો, ડી. કરેણ. સાચો જવાબ છે સી. કેસુડો. પ્રશ્ન નંબર 11. કયું પાણી વધુ ખારું હોય છે? એ. નદીનું, બી. તળાવનું, સી. કૂવાનું, ડી. દરિયાનું. સાચો જવાબ છે ડી. દરિયાનું. પ્રશ્ન નંબર 12. થ્રેશરનો ઉપયોગ કયા થાય છે? એ. ડુંડાને અલગ પાડવા, બી. ડુંડામાંથી દાણાને અલગ પાડવા, સી. લણણી કરવા, ડી. વાવણી કરવા. સાચો જવાબ છે બી. ડુંડામાંથી દાણાને અલગ પાડવા. પ્રશ્ન નંબર 13. ઇલીજ એ શું છે?
એ શાકભાજીનું નામ, બી ખેતરમાં વપરાતું સાધન, સી ડાળી કાપવા વપરાતું સાધન, ડી ખાવાની વાનગી. સાચો જવાબ છે ડાળી કાપવા વપરાતું સાધન. પ્રશ્ન નંબર 14. હું પાંદડાની સીવીને માળો બનાવું છું, મને ઓળખો. એ દરજીડો, બી ફૂલસૂંઘણી, સી સુગરી, ડી કોયલ. સાચો જવાબ છે એ દરજીડો. પ્રશ્ન નંબર 15. કયા પ્રાણીને તીક્ષ્ણ દાંત હોય છે જે ખોરાક ચાવવા માટે ઉપયોગી નથી પરંતુ તે ખોરાકને ગળી જાય છે? એ ગાય, બી સાપ, સી બિલાડી, ડી ખિસકોલી. મિત્રો, જો તમને આ પ્રશ્નનો જવાબ ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને બતાવશો.